માનદ વેતન કર્મચારીઓ આનંદો. માનદ વેતન કર્મચારીઓને આનંદ થાય તેવા સમાચાર સામે આવ્યા છે. આંગણવાડી સહિતના વિવિધ માનદ વેતન ધરાવતા કર્મચારીઓના પડઘા સચિવાલય સુધી પહોંચી ગયા છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે એક એવા મુદ્દો અને એવી એક ખુશખબર લઈને આપણે આવ્યા છીએ જે હજારો નહીં લાખો માનદ વેતન કર્મચારીઓના ચહેરા પર સ્મિત લાવી શકે છે. આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, મિડ ડે મિલ કામદારો, ગ્રામ સહાયકો અને અન્ય માનદ વેતન કર્મચારીઓ, તમારી લાંબી લડતનો અવાજ હવે સચિવાલય સુધી પહોંચી ગયો છે. તો શું છે સમગ્ર મુદ્દો? તો વર્ષોથી માનદ વેતન પર જે કામ કરતા કર્મચારીઓ છે તે ઓછા વેતન, અનિયમિત ચૂકવણી અને પૂરતા લાભો ના મળવાને લઈને અસંતુષ્ટ જોવા મળી રહ્યા હતા. આંગણવાડી બહેનો સવારથી સાંજ સુધી બાળકોના પોષણ, માતાઓની સંભાળ અને સરકારી યોજનાઓનું અમલીકરણ કરે છે, છતાં વેતન ખૂબ જ ઓછું મળી રહ્યું છે. તો આ જ રીતે આશા વર્કર બહેનો આરોગ્ય સેવાઓ માટે ગામે ગામ દોડે છે, પરંતુ મહેનતના પ્રમાણમાં મળતું વેતન અપર્યાપ્ત હોવાનું વર્ષોથી રજૂઆત થતી રહી છે. તો પડઘો ક્યાં સુધી પહોંચે છે? તો હાલમાં માનદ વેતન કર્મચારીઓ દ્વારા કરાયેલા રજૂઆતો અને આંદોલનના પડઘા રાજ્યના સચિવાલય સુધી પહોંચી ગયા છે. સૂત્રો મુજબ વેતન વધારો અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ભથ્થામાં સુધારો કરવાની માંગ પર વિચારણા પણ ચાલી રહી છે અને કેટલીક કેટેગરીમાં નિયમિતકરણ અંગે પણ પ્રાથમિક ચર્ચા હાલમાં થઈ રહી છે. આ માહિતી મળતા જ કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આંગણવાડી બહેનો માટે શું મહત્વનું છે? તો ભારતભરમાં આંગણવાડી સેવા ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ ICDS હેઠળ ચાલી રહી છે. આ યોજના હેઠળ લાખો બાળકોને પોષણ, પ્રી સ્કૂલ શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આપવામાં આવે છે, પરંતુ આ સેવા આપતી બહેનોને વર્ષોથી યોગ્ય માનદ વેતન મળતું નથી. તે મુખ્ય મુદ્દો રહ્યો છે. હવે જો સરકાર દ્વારા વેતન વધારો અથવા ભથ્થામાં સુધારો થાય છે તો તે આંગણવાડી બહેનો માટે મોટો રાહતનો શ્વાસ સાબિત થશે. કર્મચારીઓ દ્વારા જે લાગણી જોવા મળી રહી છે તેમાં ઘણા કર્મચારીઓએ કહ્યું છે કે અમારે માત્ર વેતન નહીં પરંતુ માન સન્માન જોઈએ છે. માનદ વેતન હોવા છતાં તેઓ સંપૂર્ણ જવાબદારી સાથે સરકારી કામ કરે છે. આથી નિયમિત કર્મચારી જેવો દરજ્જો અથવા ઓછામાં ઓછો યોગ્ય વેતન મળવું જોઈએ એવી માંગ ઉઠી રહી છે. હવે આગળ શું થઈ શકે છે? તો હજુ સત્તાવાર જાહેરાત તો બાકી છે, પરંતુ સંકેતો સકારાત્મક છે. જો ચર્ચા સફળ રહે છે તો ટૂંક સમયમાં વેતનમાં વધારો જાહેર કરાશે, માસિક ભથ્થામાં સુધારો થશે, સમયસર ચૂકવણી પણ કરવામાં આવશે અને કેટલીક જગ્યાએ કાયમી નિમણૂક અંગે પણ નિર્ણય જોવા મળી રહ્યો છે. આ મુદ્દાઓ પર નિર્ણય આવી શકે છે. કર્મચારીઓ માટે ખાસ સંદેશ: આ સમય છે એકતા જાળવવાનો અને શાંતિપૂર્ણ રીતે પોતાની માંગ રજૂ કરવાની. સરકાર સાથે સકારાત્મક વાતચીતથી જ લાંબા ગાળાનો ઉકેલ શક્ય છે. તો મિત્રો, માનદ વેતન કર્મચારીઓ, ખાસ કરીને આંગણવાડી અને આશા બહેનો, તમારી મહેનત અને સમર્પણનો અવાજ હવે સત્તાના દ્વાર સુધી પહોંચ્યો છે. આ એક શરૂઆત છે, હજુ અંતિમ નિર્ણય બાકી છે, પરંતુ આશાની કિરણ દેખાઈ રહી છે. આશા રાખીએ કે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત આવશે અને બધા કર્મચારીઓને ન્યાય મળશે. તો મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય માનદ વેતન કર્મચારીઓ સુધી જરૂરથી પહોંચાડજો, કારણ કે આ માત્ર સમાચાર નથી, આ હજારો પરિવારોની આશા સાથે જોડાયેલ વિષય છે. ધન્યવાદ.